નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ્સ પર. કેરળના વાયનાડમાં ગઈકાલે વહેલી સવારે બનેલી ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક 151 પર પહોંચ્યો. હજુ પણ ઘણા લોકો લાપતા. રાહત અને બચાવ કાર્ય ચાલુ. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ આજે વાયનાડ પહોંચશે. ઈરાનના તહેરાનમાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે એક નિવેદનમાં હત્યાની પુષ્ટિ કરી. હમાસે હત્યા માટે ઇઝરાયેલને જવાબદાર ગણાવ્યું. જોકે ઇઝરાયેલે હજુ કોઈ જવાબદારી સ્વીકારી નથી. ઇસ્માઇલ હાનિયા ઈરાનના સુપ્રીમ લીડરને મળવા અને નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે તહેરાન પહોંચ્યા હતા. ઇઝરાયેલની સેનાએ મંગળવારે લેબનનની રાજધાની બૈરૂત પર એર સ્ટ્રાઇક કરીને હિઝબુલ્લાના કમાન્ડર હજ મોહસિન ઉર્ફે ફુઆદ શુકરને ઠાર કર્યો. આ એર સ્ટ્રાઇકમાં બાળકો સહિત 3 નાગરિકોના પણ મોત, 70થી વધુ ઘાયલ. મધ્ય પૂર્વમાં તણાવ વધવાની શક્યતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં સીબીઆઈએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા રાજિંદર નગરના વિધાનસભ્ય દુર્ગેશ પાઠકનું નામ ચાર્જશીટમાં દાખલ કર્યું. ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થઈ શકે છે. ભારતના કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ તહેરાનમાં ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. ગડકરીએ વડાપ્રધાન મોદી તરફથી પેઝેશ્કિયાનને શુભેચ્છાઓ પાઠવી. ચૂંટણીમાં કટ્ટરપંથી ઉમેદવાર સઈદ જલીલીને હરાવીને પેઝેશ્કિયાન ઈરાનના 9મા રાષ્ટ્રપતિ બન્યા. વિયેતનામના વડાપ્રધાન ફામ મિન ચીન ભારતની 3 દિવસની મુલાકાતે. બંને દેશોના સંબંધો મજબૂત બનાવવાની અપેક્ષા સાથે આજે તેઓ વિવિધ કાર્યક્રમો અને બિઝનેસ ઇવેન્ટમાં ભાગ લેશે. આવતીકાલે વડાપ્રધાન મોદી સાથે બેઠક કરશે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ યથાવત. 24 કલાકમાં રાજ્યના 169 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. પાટણમાં 5 ઇંચ, સરસ્વતીમાં 4.25 ઇંચ, અબડાસા અને વિસનગરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આજે રાજ્યના 20 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી. શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે જીત મેળવીને 3-0થી સિરીઝ કબજે કરી. આ સાથે જ શ્રીલંકા સામે ક્લીન સ્વીપ નોંધાવી. સુપર ઓવર સુધી પહોંચેલી મેચ ખૂબ જ રોમાંચક રહી. રિંકુ સિંહ અને સૂર્યકુમારની 19મી અને 20મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને શ્રીલંકાને હંફાવ્યું. સુપર ઓવરમાં શ્રીલંકા ફક્ત 2 રન જ બનાવી શક્યું. ભારતે એક જ બોલમાં જીત મેળવી. પેરિસ ઓલિમ્પિક 2024ના 5મા દિવસે ભારતને કોઈ મેડલ નહીં મળે. આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, આર્ચરી, હોર્સ રાઇડિંગ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બોક્સિંગની અલગ-અલગ ઇવેન્ટ્સના ક્વોલિફાઇંગ અથવા ગ્રુપ સ્ટેજની મેચમાં રમતા જોવા મળશે. પીવી સિંધુ આજે એસ્ટોનિયાના ખેલાડી સામે બેડમિન્ટનની મેચ રમશે. આજે બુધવારે સતત ચોથા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું. બીએસઈ સેન્સેક્સ 128.55 પોઈન્ટ્સ વધીને 81,583 પોઈન્ટ્સ પર ખુલ્યો. એનએસઈ નિફ્ટી 55.10 પોઈન્ટના વધારા સાથે 24,912 પોઈન્ટ સાથે ખુલ્યો. મારુતિ, અદાણી પોર્ટ, મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી, ટાઇટનના શેરોમાં તેજી. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.